ખૂનના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલ અને વડોદરા જેલમાંથી ફ્લોર રજા ઉપર નીકળ્યા બાદ બારોબાર ફરાર થયેલ પાકા કેદીને છોટાઉદેપુર ખાતેના ગ્રામ્ય વિસ્તારમાંથી શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીવી ગોહિલ નાઓની દોરવણી હેઠળ પેરોલ ફ્લોસ્કોટના માણસો જેલોમાંથી વિવિધ રજા ઉપર બહાર નીકળ્યા બાદ જેલમાં સમયસર પરત હાજર નહીં થઈ ફરાર થઈ જઈ નાસ્તા ફરતા કેદીઓની શોધખોળ દરમિયાન વડોદરા મધ્યસ્થ જેલ તરફથી તાજેતરમાં વડોદરા શહેરને પત્ર મળેલ, જ્યાં ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે પાકા ગામના કેદીને આજીવન સજા પામેલ પાકા કેદી નામે સુરેશભાઈ ભાઈલાલભાઈ તડવી રહેઠાણ ડભોઈ સુરત ફળિયાની પાછળ તાલુકા ડભોઈ જિલ્લા વડોદરા નાઓને 3/14ની ફ્લોર રજા ઉપર તારીખ 3 જૂન 2025ના રોજ મુક્ત કરેલને કેદીને તેની ફ્લોર રજા પૂર્ણ થયેલી 18મી જૂન 2025ના રોજ પરત વડોદરા મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું, પરંતુ સદર પાકો કેદી જેલમાં સમયસર પરત હાજર નહીં થઈ બારોબાર ફ્લોર રજા ઉપરથી ફરાર થઈ ગયેલ હોય કેદીને શોધી કાઢવા માટેની હકીકત જણાવેલ હોય, જેથી આ ફરાર કેદી અંગે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સને આધારે કરવામાં આવેલ શોધખોળ દરમિયાન હાલમાં ફરાર કેદી ગામ લાલપુર, તાલુકા કવાંટ, જિલ્લા છોટાઉદેપુર હોવાની માહિતી મળતા ટીમના માણસો તુરંત માહિતીવાળી જગ્યા ઉપર લાલપુર ખાતે જઈ ફરાર કેદીની ખાનગીરાએ તપાસ કરી ફરાર કેદીને લાલપુર ગામથી શોધી કાઢી હસ્તગત કરી આ ઈસમ ખૂનના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પાકા ગામનો કેદી હોય, ફ્લોર રજા ઉપરથી ફરાર થયેલ કેદી હોય, શોધી કાઢેલ કેદીને તેની બાકી રહેલ રજા ભોગવવા વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપવામાં આવેલ છે. ફ્લોર રજા ઉપરથી ફરાર પાકા કેદીનું નામ અને સરનામું સુરેશભાઈ ભાઈલાલભાઈ તડવી રહેઠાણ ડભોઈ સુરત ફળિયાની પાછળ તાલુકા ડભોઈ જિલ્લા વડોદરા.